માંગોવી સાબેત્રી છે દ્વારકાધીશ. આજે હું ઘરે એકલી છું અને મમ્મીને ગયા છે પ્રસંગમાં, મમ્મીને ભાઈ. તો આજે હું એકલી છું તો મને મગજમાં ખુરાફાતી આઈડિયા આવ્યો છે, ખુરાફાતી, કે બધા એમ કહે છે કે અંજલિને ભાઈ રસોઈ બનાવતા નથી આવડતી. એટલે મારા ફેમિલીમાંથી ઘણા બધા એમ કહે છે કે ભાઈ આને વિડીયો બનાવતા જ આવડે છે, અને બોલ કરતા જ આવડે છે, અને કંઈ બનાવતા આવડતું નથી. તો આજે મને મગજમાં વિચાર આવ્યો, ગાજર અમે વાડિયાથી આવ્યા હતા, તો વિચાર આવ્યો કે દૂધ પણ છે, ગાજર પણ છે, બધુંય છે. તો આજે હું ગાજરનો હલવો બનાવું, અને પહેલી વાર લાઈફમાં ગાજરનો હલવો બનાવું છું, અને ટેસ્ટ અમારા કાનુ, મમ્મી, ભાઈ કરવાના છે, અને પછી એની પાસેથી રિવ્યૂ લેવાના જ છે. પણ આજે હું તમને કલા માસ્ટર શેફની જેમ આખી હું રેસીપી બતાવીશ. મેં પણ શીખેલી છે, પણ પહેલી વાર ટ્રાય કરું છું કેવી બને છે કેવી નહીં. તો લેટ સી, આપણે બનાવશું, સાથે સાથે વ્લોગિંગ કરશું, વાતું કરશું, કેટલી બધી મજા આવશે અને મજા કરીશું, કારણ કે બોલવાનું તમારું બંધ ન જ થાય. તો હવે મેં સ્ટાર્ટ કરું, બાકી બોલતી રહીશ તો વિડીયો આમને આમ પૂરો થઈ જશે. આ ડ્રાયફ્રૂટ બી નાખવાના છે, તો હું બીજા કાંઈ ડ્રાયફ્રૂટ નથી નાખવા માંગતી, કારણ કે નથી ભાવતા. તો આપણે નાખશું, ભૂલાઈ ગયા નામ, પિસ્તા. આપણે નાખશું ક્યાં ગયા, પિસ્તા. તો થોડાક એમને હું ફોલી લઉં, ત્યાં સુધીને આપણે વાત કરીએ આપણી. અને ગાજર છે એમને બી મેં ક્રશ કરી લીધા છે, અને ઝીણા એને ખમણા છે, ગુજરાતીમાં કહું તો. ઇંગ્લિશમાં શું કહેવાય મને ખબર નથી. અને રેસીપી વિડીયો મને પહેલી વાર એવી બનાવવાની ઈચ્છા થઈ, કારણ કે રસોઈ બનાવવી મને બહુ ગમતી નથી, પણ આજે એવું થયું કે હું કરું. ક્યારેક મન થાય એવી કંઈક નવીન વસ્તુ આપણે શીખવા હોય ને, તો એ કરવાનું મન થાય મને. તો આજે એ રીતે જ હું બનાવું છું, બીજો કંઈ એનો ભાવ જ નથી. અને પહેલું ટેસ્ટિંગ હંમેશા અમારા ઘરમાં કાંઈ પણ બને કે આવે કે કોઈ વસ્તુ હોય તો એ મારા કાનું જ એમનું ઓપનિંગ કરતા હોય છે. તો આજે એની દયાથી હું પહેલી વાર ગાજરનો હલવો બનાવું છું. ટેસ્ટિંગની સાચી ખબર તો મનોમન તો ખબર પડી જ જશે, પણ મમ્મી મારા કહેશે કે કેવા બન્યા છે ગાજરના હલવા ભાઈ. અને ગાઈઝ મને એવું લાગે છે ક્યારેક મને અલગ શોખ થાય, એવું નહીં કે એક ને એક. મને અલગ શોખ થાય કે ક્યારેક ભાઈ આવું બનાવવાની ઈચ્છા થાય, ક્યારેક ફરવા જવાની ઈચ્છા થાય, ક્યારેક બોલ કરવાની ઈચ્છા થાય, ક્યારેક કામ કરવાની ઈચ્છા થાય, તો ક્યારેક તો કામ કરવાની જ ઈચ્છા ન થાય, ક્યારેક ફૂલ એનર્જી હોય, ક્યારેક તો જરાય એનર્જી ના હોય, ક્યારેક ગુસ્સો આવતો હોય, ક્યારેક ના આવતો હોય. ફોન આવે છે મારો, હું લઈ આવું.
ઘી વધારે જોઈએ. આવું કેટલું છે અમારા ગજરનું હલવાનું કટિંગ છે એમાં ઘી નાખ્યું છે, મલાઈ નાખી છે અને હવે આપણે એને હલાવીશું જ્યાં સુધી ને એ મેલ્ટ ના થઈ જાય બધું પ્રોપર. ખાંડ જ મેં નાખી નથી. સરપ્રાઈઝ દેવી હતી પણ સરપ્રાઈઝ નાખશું સ્વાદ અનુસાર બધી ગઈ છે તો આપણે જે પાણી જેવું છે ખાલી જે પાણી મૂકે છે એને આપણે હજી થોડુંક સેટિસ્ફેક્શન. અને આને આપણે છે ને આવી રીતના જ રાખવાનું. હવે આમાં નાખી દીધું છે આપણે દૂધ, અને જ્યાં સુધી દૂધ ન બળે ત્યાં સુધીને આપણે એને હલાવતું રહેવાનું છે. હજી તો આખું છે ને ઓબ્ઝર્વ થઈ જશે આ દૂધ છે ને આપણું જે એ, અને આખો પછી હલવો હલવો જ થઈ જશે. એક બાજુ ચા, એક બાજુ આ ચંપા બની છે.
તો કહીશ મારો હલવો નોનસ્ટોપ મેં આ ડ્રાયફ્રૂટ નહોતું નાખ્યા કહીશ કારણ કે મને ના મને ન ભાવે એટલે આપણે પ્લેન જ બનાવીશું ખોટે દાંતમાં આવે ને એ કસ્તી લેવાની તો પિસ્તાનું કટિંગ મારી દેજે થોડું. પિસ્તા અમે નાખ્યા હતા પહેલાં એને ઘીમાં કરીને નાખવાના પણ પછી મેં ન નાખ્યા સોરી ગેસ મારું રસોડું થોડું નેસી છે અને આ દૂધ છે એમ કે જમવાનું અહીંયા છે. આ લોકો મને એવા મેં આલો ને કાઈ તો હું મળું જ ન મળું. અત્યારે મારો ઓલમોસ્ટ રેડી થઈ ગયો છે પણ આ જે આ છે ને અબ્ઝર્વ થવા દેવાનું છે કે નખરો આવી રીતના જ રહીને ગજરનો હોય એ રીતના અને કલર બહુ મસ્ત આવ્યો છે જાણે આપણે કેસર નાખ્યો હોય અને બેક સાઈડ મારા નાનીમાં છે મારા મામીના ભરીને વખાણ કરે છે જોકે છે મારા મામી એવા વખાણ કરવા જેવા તો નાનીમાં વખાણ કરે છે એમાં અને હું અહીંયા બનાવું છું આ હલવો એટલે વાહ મામી પાછળથી તમારા વખાણ થાય છે ઉના નહીં સંભળાતું હોય નાનીમાં ક્યારના 15 મિનિટથી બોલે છે અમારા અલ્પા તો મામી તમારા વખાણ થયા એ બદલ તમારા માટે અહીંયા શીરો બને છે મારું બા કરતા જ હોય છે પણ આજે બ્લોગમાં પહેલી વાર સંભળાય છે કારણ કે ગમે એ બધાને ઘરની વાત કરતા ને ત્યારે મારા બા એની વહુની વખાણ કરવાનું ભૂલે જ નહીં તો ઓલમોસ્ટ તૈયાર થવાનો છે અને આજ તો હું તમને કહેતી હતી કે એટલા મમ્મીને એ ચાખશે અને બાઈ કહીશ કે હું જથ્થાબંધ વેપારી છું તો મારાથી વધારે જ બની જાય તો આટલું બનાવ્યું છે હવે મારા કાનો ટેસ્ટ કરશે અને મારા મામાને બધા મહેમાનને બધા એવા છે તો એ પણ કરશે ટેસ્ટ પછી આપણે ખરેખર ખબર પડશે કે આમાં શું ખામી છે વસ્તુ છે કે નહીં અને અત્યારે જ આને હલાવવાનો હોય છે હલવાને કે નીચે ચોટી ના જાય કે આજુબાજુમાં ચોટી ના જાય અને આજ બીજી પણ ખુશખબરી છે એટલે હું હલવો બનાવું છું પૂનમ અમારે ઘરે મહેમાન આવ્યા છે અમારે અહીંયા જમવાના મમ્મીએ ઇન્વાઇટ આપ્યું છે બધા જમવાના છે બધે અને ધોવામાં આવી છે તો મમ્મી મને ઘણી એમ કહે છે કે આખી હું કરું છું એ જે મને ખબર નથી કે મહેમાન આવવાના છે એટલે મેં તો મારા મનથી જ કર્યો છે એવું કંઈ છે નહીં કાનાને જ પહેલો જખડવાનો છે અને એમની વાટકી અત્યારે રેડી થઈ ગઈ છે ઠારીને આપીશ અને પછી આપણે મહેમાનને થોડું ચખાવીશું અરે વાહ અંજલિ તું તો માસ્ટર શેફ બની ગઈ ઓલમોસ્ટ છે ને બધું દૂધ તમે બેન પણ એટલું બધું ઘી વાપરી નાખ્યું કે સામાન્ય માણસને તો પોતાય એમ જ નથી
અમારા દ્વારકા વાળાને દયા છે ને બેન. કારણ કે આપણે હલાવતું રહેવું પડે કે નીચે ચોટી ન જાય એટલા માટે. મેરી પતલી કમરિયા મારી હાય કોપીરાઈટ નો લગાડતા યુટ્યુબ પર. એમ હા છે ને ટેસ્ટ માટે મેં આટલો કાઢી લીધો છે. કોને પહેલા ટેસ્ટ કરવા આપું? એટલે પ્રસાદ એટલે આટલું બધું મારે છે શાક. હજી ગરમ હશે હો થોડોક. Right. પછી આ છે અમારા મામા જે ડૉક્ટર છે એને આપણે ટેસ્ટ કરાવશું કારણ કે એને આયુર્વેદિકનું બધું બહુ કીધું તો આપણે એને પૂછશું કે ગાજરનો હલવો ખાવાથી શું થાય. એટલે માઇન્ડમાં જવાબ વિચારીને રાખજો. એનું કામ ચાલુ છે એની પાસે ધંધા કરતા આ બેન એનું કામ ચાલુ કરી દીધું. એમ જ હોય ને. કેવો બહેનો? અસલ બહેનો મળી ખાંડ ખાંડી માપે છે. વિડીયો એને ચાલુ કરી દીધો છે મેં. બા મને ભાવે જ નહીં. જો મારા બા ન્યાય કરે. તમે ચાખો. મારા બાને ડાયાબિટીસ છે ડાયાબિટીસ મને છે બેન. તોય તમે ખાધો ને? તો આ હું તો ખાઈ લઉં. હા હવે એ ખાઈ જાય તું લઈ જાઓ તમારો જે હોય. સરસ બહેનો. આ તો જાઓ જરાક મારા મામાને ચાખાડી દઉં. એની જમસી દઈ દેની. ના 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 તમે જગ્યા મમ્મી જ છે. ગાજરનો ને હવે ખાઈ જા. એક નંબર હવે ખાઈ જાઓ. વિટામિન હવે તો પૂરો જ કરી જાય. આમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ ને બધું હોય છે. વિટામિન B12 માં ને એમાં બહુ સારો ફાયદો કરે. ઘી છે એટલે વીકનેસ પણ દૂર થઈ જાય. પછી આમાં છે મલાઈ મિલ્ક. સરસ સરસ થેન્ક યુ. વેલકમ. જે તમે તમારા હાથે જ કંઈક શુભ મુહૂર્ત. અહીંયા છે વિન્ડો ગ્રીન. જો બહુ મસ્ત આવી एक्स्ट्रा ऑर्डिनरी हो पण अब बच्ची प्रिपेयर हो रही है कुकिंग में नहीं આજે આપણે એક ઓર્ડર છે એ દેવાનો છે. ઓર્ડર તો ન કહે, ભગવાન કૃષ્ણ ભગવાનના જે સ્વરૂપ છે એ આજે આપણે એકને દેવાના છે. જયુભા રાજકોટ છે, એમને મોબાઈલની શોપ છે અને એને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જોયો, મને કોન્ટેક્ટ કર્યો, એને બહુ ગમી તો એમને મને ઓર્ડર આપ્યો હતો. તો આજે એ પણ આવવાના છે. તો આપણે એને કાનાજીનું સ્વરૂપ આજે આપવાનો છે. તો હું રેડી કરી લઉં અને પછી તમને બતાવું. આવડું ચાલુ કરે ને આવડું પબ્લિસિટી કરીને શું કહેવાય કરે ઓલા આપણે શું કહેવાય પબ્લિસિટી એટલે શું કહેવાય YouTube એની YouTube નહીં આપણે નીચે આવી ગયા છે જયુભા. તો દ્વારકાધીશ તમે જ્યાં પણ જાઓ ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ લાવજો. તમારી અપાર શક્તિની કૃપા એમની ઉપર રાખજો અને બસ આમને આમ જ અમારા જીવનમાં તમે રહેજો અને બ્લેસિંગ્સ આપતા રહેજો, હિંમત આપતા રહેજો અને સાથ આપતા રહેજો. તો ગઈસા રાજકોટના જ હતા એટલે એમને મેં હેન્ડ ટુ હેન્ડ આપ્યા અને મારા કાના બહુ જીદ્દી છે, ગાડીમાં જ જાય છે. હજી સુધી મેં કંઈ કુરિયર નથી કર્યું. જે પણ આવે છે પ્રેમ ભાવથી જ એમને ગાડીમાં બેસાડીને એમને લઈ જાય છે. તમને બતાવું અને તમને મળાવું. ગઈસ ખુશ થઈ ગયા છે જયુભા અમારા અને આ તો જાશે વ્લોગમાં અને આ જ હેપીનેસ જોવા માટે કદાચ તો હું નિમિત્ત બની છું. અને એ બેસી ગયા છે આગળ. આ ભાઈ બેઠા હતા આગળ પણ એને કીધું કે દ્વારકાધીશને આપણે આગળ બેહાડવાના છે તો એ વહી ગયા છે પાછળ. કેવું લાગ્યું તમને? કોઈ શબ્દ જ નથી કહેવા માટે.
થેન્ક યુ સો મચ. અને ઈ એની હામું અત્યારથી જોવા માંડ્યા છે. મેં બેહાડ્યા હતા સીધા પણ બેહી ગયા છે. ના મારી હામાં જોવે. હા લ્યો બસ. હા એમ માંગો કેટલા 20 દિવસથી 37 જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેટલા દિવસથી રાહ જોતા હતા પણ આજે પૂનમ ને દિવસે જ એને ઘરે આવવું હશે. હા હાજે લગભગ 1-1.5 મહિના જેવું થઈ ગયું અને પેમેન્ટ કેટલા દી પહેલા કરી દીધું તું રાજકોટમાં. રાજકોટમાં જે રહે છે પણ આજે ફાઇનલી દ્વારકાધીશ ને એમની ઘરે લઈ જાય છે. પૂનમ ન થયું તાજી ગયો શીખામાં 2 ટકા થઈ ગયા ને. અંજલિ પાસે ન જાય ને પેટમાં મારી પાસે આવી જાય. નથી લેતી તને. બંધ થતી જાય સવાર આખી પડી જાય